જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. અધિક માસ ચાલી રહ્યો છે. આ અધિક માસમાં આપણે વૈષ્ણવો પણ ઠાકોરજીને અધિક લાડ લડાવતા હોઈએ છીએ. અમે પણ આપના માટે અધિક સત્સંગ લઈને આવ્યા છીએ, જેમાં આજે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ અધિકારીજીના વાર્તા પ્રસંગો રસપાન કરીશું. હંમેશા પોતાના સિદ્ધાંતો પર ચાલનારા આ કૃષ્ણદાસે પોતાના પિતાજીને પણ જેલ ભેગા કર્યા હતા અને શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કરી ગુજરાતી વૈષ્ણવોને રાખ્યા હતા, જેથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને શ્રીનાથજીના મંદિરના અધિકારી બનાવ્યા હતા. આજના સત્સંગમાં આ બધા પ્રસંગો વિગતે સાંભળીશું. આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં શેર કરી દેજો. તો ચાલો જલ્દીથી આજના સત્સંગનું શરૂઆત કરીએ. વલ્લભાધીશ કી જય. આ કૃષ્ણદાસ અધિકારી જ્ઞાતે કણબી પટેલ હતા. એમના પિતા ગુજરાતમાં અમદાવાદના ચલોતરા, તે ધોળકા તાલુકાનું ગામ છે, તે ગામના મુખી હતા. કૃષ્ણદાસનો જન્મ થયા પછી એમના પિતા દેશ દેશાંતરના જોશીઓ પંડિતોને કૃષ્ણદાસના લક્ષણ પૂછતા ત્યારે તેઓ કહેતા કે આ છોકરો તમારા કામનો નહીં થાય, એ તો શ્રી હરિનો ભક્ત થશે ને તે તમારા ઘરમાં રહેવાનો નથી. કૃષ્ણદાસ 5 વર્ષના થયા ત્યારથી જ તેમનું મન ભગવત વાર્તા તરફ દોડ્યું. જે દિવસે એમના મા બાપ જવા ન દે તે દિવસે તે ખાઈ નહીં ને ભૂખ્યા જ પડી રહે. તેથી તેમને કથામાં જતા કોઈ અટકાવતું નહીં. એમ કરતા કૃષ્ણદાસ સંત સાધુ વૈરાગીની સોબત કરવા લાગ્યા. 14 વર્ષની ઉંમરના થયા તેવામાં તે ગામ આગળ થઈ એક વણઝારો ₹14,000નો માલ વેચીને રોકડ રૂપિયા લઈને જતો હતો. તેના પિતાએ તે ગામના કોળી વાઘરીને બોલાવી તે વણઝારાના રૂપિયા ચોરી લેવડાવ્યા. તે પૈકી ₹13,000 તો પોતે રાખ્યા ને 1,000 લૂંટનારા ચોરોને વહેંચી આપ્યા. આ વાત જ્યારે કૃષ્ણદાસે જાણી ત્યારે તેમણે એમના પિતાને ઠપકો આપ્યો ને કહ્યું કે આ તમે ખોટું કર્યું છે, માટે વણઝારાને બોલાવી આ રૂપિયા તેને પાછા આપી દો. તેથી તેમના પિતા ખૂબ ગુસ્સે ભરાયા. કૃષ્ણદાસને માર્યા અને કહ્યું કે આ વાત કોઈને પણ કહેવી નહીં. બીજે દિવસે તે વણઝારાએ ગામના મુખી કે જે કૃષ્ણદાસના પિતા જ હતા તેમના આગળ ફરિયાદ કરી. મુખીએ કહ્યું કે આટલા બધા જોખમ સાથે શા માટે ગામ બહાર રહ્યા? ગામમાં રહ્યા હોત તો કંઈ નુકસાન થાત નહીં. એમ કહી વણઝારાને ઠપકો દઈ કાઢી મૂક્યો. તે રોતો રોતો ગામ બહાર ગયો. આથી કૃષ્ણદાસને દયા આવી તેની પાછળ પાછળ ગયા. થોડે દૂર જઈ તેને ખાનગીમાં કહ્યું કે તારી ચોરી આ મુખી કે જે મારા બાપ છે તેમણે કરાવી છે, પણ તે આ ગામના ઉપરી અધિકારી છે, તેથી અહીં તને કંઈ ન્યાય મળવાનો નથી, માટે તું બાદશાહ પાસે જઈ ફરિયાદ કર. તે ઉપરથી વણઝારાએ રાજનગર જઈ ફરિયાદ કરી. બાદશાહે કૃષ્ણદાસ અને તેમના મા બાપને પકડી મંગાવ્યા અને આ સંબંધે શું હકીકત છે તે પૂછ્યું. કૃષ્ણદાસના બાપે ના જ કહી, પણ કૃષ્ણદાસે સાચું કહી દીધું. તેથી તેના બધા રૂપિયા વણઝારાને પાછા અપાવ્યા અને કૃષ્ણદાસ સાચું બોલ્યા, તેથી તેમને બીજી કંઈ પણ શિક્ષા કરી નહીં. પણ રાજાએ કૃષ્ણદાસ સાચા બોલા છે માટે તેમને પોતાની પાસે રહેવા કહ્યું. ત્યારે કૃષ્ણદાસ કહે કે સાચા બોલો કોઈને ગમતો નથી, માટે હું તો સાધુ થવાની ઈચ્છા રાખું છું. પણ ત્યાં રાજા પાસે રહ્યા નહીં. પછી કૃષ્ણદાસ તેમના પિતા સાથે ઘેર ગયા. આથી રાજાએ કૃષ્ણદાસના પિતાની મુખીપણાની બદલી કરી બીજાની નિમણૂક કરી. તેથી કૃષ્ણદાસના પિતા કૃષ્ણદાસ ઉપર ઘણો ગુસ્સે થયો અને કહ્યું કે આ છોકરો એવો થયો કે મારા પૈસા અને મુખીપણું બંને ગયું. હવે ખાઈશું શું? કૃષ્ણદાસે કહ્યું કે સારું, હવેથી તમે આવા દુષ્કૃત્ય કરતા બચશો અને જમીન ખેડી ખેતી કરીને નિર્વાહ કરી શકશો.
બાપે કહ્યું કે જેવો તું હતો તેવો તે મને કર્યો. તું સાધુ થયો ને અમને પણ કર્યા. માટે જા, તારે જવું હોય ત્યાં જતો રહે. મારે તારું કોઈ કામ નથી. તારે ખર્ચ માટે જોઈએ તો કંઈ લઈ લે. કૃષ્ણદાસે કહ્યું, ભગવાન સર્વ જગતનું પોષણ અને રક્ષણ કરે છે તો મારું પણ કરશે જ. મારે કંઈ જોઈતું નથી. એમ કહી પિતાને પગે લાગી કૃષ્ણદાસ ત્યાંથી ચાલ્યા. કેટલાક વર્ષોએ મહાત્માની સોબત કરતા તીર્થાટન કરતા મથુરા આવ્યા. ત્યાં દેવદમન શ્રીનાથજીના પ્રાગટ્યની વાત જાણી તેથી શ્રીનાથજીના દર્શન કરવાની ઈચ્છાથી કૃષ્ણદાસ ત્યાં ગયા. શ્રી મહાપ્રભુજી ત્યાં જ બિરાજતા હતા. કૃષ્ણદાસ શરણે આવ્યા અને પોતાની પાછલી સર્વ હકીકત મહાપ્રભુજીને કહી સંભળાવી. આથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને તેમને શ્રીનાથજીના અધિકારીની સેવા સોંપી. સેવા વગેરેનો પ્રબંધ કર્યો અને કૃષ્ણદાસને શિક્ષા આપી કે શ્રીનાથજીની સેવા સારી રીતે કરજો. તેમ કહી શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળ પધાર્યા. હાલ પણ શ્રીનાથજીના અધિકારીને કૃષ્ણદાસ નામ આપવામાં આવે છે. આ કૃષ્ણદાસનો જન્મ 1552 થયો મનાય છે. 14 વર્ષની ઉંમરે તેમણે પિતાની વિરુદ્ધ કોર્ટમાં સાક્ષી આપી. તેથી પિતાએ ગુસ્સે થઈ કાઢી મૂક્યા. ફરતા ફરતા મથુરા આવ્યા. ત્યાં વિશ્રામ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા. પછી શ્રીનાથજીના અધિકારી પદે નિયુક્ત થયા. પોતે 83 વર્ષ જીવી પોષ સુદ સાતમ સંવત 1626 પ્રભુની નિત્ય લીલામાં પધાર્યા. હવે આ કૃષ્ણદાસ અધિકારીના વાર્તા પ્રસંગો સાંભળીએ. આ કૃષ્ણદાસ એક વખત દ્વારકા ગયા હતા. શ્રી રણછોડજીના દર્શન કરીને ત્યાંથી ચાલ્યા. માર્ગમાં આવતા મીરાબાઈનું ગામ આવ્યું. તેથી મીરાબાઈને ઘેર તે ગયા. ત્યાં હરિવંશ વ્યાસ વગેરે સ્વામી ઘણા બેઠા હતા. કોઈને આવીએ 10 દિવસ અને કોઈને 15 દિવસ થયા હતા, છતાં કોઈને વિદાયગીરી થઈ નહોતી. અને કૃષ્ણદાસને આવતા કહ્યું, બેસો તો ખરા. ત્યારે તે કેટલોક વખત બેઠા. મીરાબાઈ કેટલીક મહોરો શ્રીનાથજીને ભેટ આપવા લાગ્યા. તે કૃષ્ણદાસે લીધી નહીં અને કહ્યું, તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નથી, તેથી તમારી ભેટ અમે લઈશું નહીં. એમ કહીને કૃષ્ણદાસ ત્યાંથી ઉઠીને ચાલતા થયા. આગળ આવતા એક વૈષ્ણવે પૂછ્યું, કૃષ્ણદાસ, તમે શ્રીનાથજીની ભેટ શા માટે ન લીધી? તેમણે કહ્યું, શ્રીનાથજીને ત્યાં ભેટની શી ખામી છે? પણ મીરાબાઈને ત્યાં જેટલા સ્વામી બેઠા હતા તેટલા સઘળાઓના નાક કાપી નીચા કરવા માટે મેં ભેટની મહોર પાછી આપી છે. આટલા બધા મહંતો ક્યાં એક ઠેકાણે મળવાના હતા? તેઓને પણ ખબર પડશે કે શ્રી મહાપ્રભુજીના સેવક એક વૈષ્ણવે અન્ય માર્ગીયની ભેટ લીધી નહીં તો તેમના ધણીની વાત કેવી હશે? અર્થાત તેમના ગુરુને કેટલો બધો ટેક હશે. કૃષ્ણદાસને શ્રી મહાપ્રભુજી ઉપર આવો વિશ્વાસ અને સ્નેહ હતો. વૈષ્ણવો, હવે વાર્તા પ્રસંગ 2નું શ્રવણ કરીએ, જેમાં કૃષ્ણદાસે શ્રીનાથજીની સેવા કરતા બંગાળીઓને કેવી રીતે દૂર કર્યા તે પ્રસંગ આવેલો છે. પ્રથમ જ્યારે શ્રીનાથજીની સેવા બંગાળીઓ કરતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ મુકુટ કાછનીના વાઘા અને મીનાના આભરણ કરાવ્યા હતા. તે દરરોજ ધરતા અને ભેટ આવતી તે નિત્ય ખર્ચમાં જતી. અને તેમ કરતા જો કંઈ બચે તે પોતાના ગુરુને ત્યાં શ્રીકુંડ ઉપર પહોંચાડતા. તેથી કંઈ પણ સંગ્રહ રહેતો નહીં. આ પ્રમાણે બનતું હોવાથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે ગોવર્ધનમાં રહો અને શ્રીજીની સેવા ટહેલ કરો. તેમણે કહ્યું, જેવી આજ્ઞા. પછી શ્રી મહાપ્રભુજીએ તેમને સઘળો અધિકાર આપ્યો. તેથી કૃષ્ણદાસ અધિકારી થયા અને સઘળો અધિકાર કરવા લાગ્યા. એક દિવસ કૃષ્ણદાસ મથુરા જતા હતા. રસ્તામાં અડિંગ ગામ આગળ અદ્ભુત દાસ મળ્યા. આ અદ્ભુત દાસ વિરક્ત મહાપુરુષ હતા. હંમેશા વ્રજમાં ફરતા. તેમના ઉપર શ્રીનાથજીની એટલી બધી કૃપા હતી કે પોતાની જે ઈચ્છા હોય તે બધી તેમને આજ્ઞા કરતા.
એક દિવસ અદ્ભુત દાસને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે બંગાળીઓ સેવકો મને ખૂબ દુઃખ આપે છે. જ્યારે મને ભોગ ધરે છે ત્યારે તેમની ચોટીમાં એક નાની દેવીનું સ્વરૂપ છે તે મારી સામે બેસાડે છે. ભોગ સરાવે છે ત્યારે તેમની ચોટીમાં મૂકી દે છે. આ પ્રમાણે હંમેશા કરે છે. વળી થોડું ખર્ચ કર્યા પછી બાકી રહેતી સઘળી ભેટ તેઓ તેમના ગુરુને ત્યાં પહોંચાડી દે છે. અહીંયા કશું રહેવા દેતા નથી. તેથી તેમને જલ્દી દૂર કરાવો. આવી આજ્ઞા અદ્ભુત દાસને શ્રીનાથજીની થઈ હતી. તેથી તેમણે માર્ગમાં કૃષ્ણદાસને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? કૃષ્ણદાસે કહ્યું, હું મથુરા જાઉં છું. અદ્ભુત દાસે કહ્યું કે શ્રીનાથજીને પોતાની સેવાનો વૈભવ વધારવાની ઈચ્છા છે, માટે તમે બંગાળીઓને સેવામાંથી દૂર કરો. શ્રી ગુસાઈજીની આજ્ઞા લાવો અને જેમ બને તેમ બંગાળીઓને દૂર કરો. આ સાંભળીને કૃષ્ણદાસ અડિંગથી પાછા ફર્યા અને શ્રી ગોવર્ધન આવ્યા. ત્યાં બંગાળી સેવકોને કહ્યું કે મારે અડેલ કામ હોવાથી હું થોડા દિવસ આચાર્યજીની પાસે જઉં છું. તમે સાવધાનતાથી સેવા કરજો. હું થોડા દિવસમાં આચાર્યજીની પાસે જઈને પાછો આવીશ. શ્રીનાથજીથી વિદાય થઈને કૃષ્ણદાસ ચાલ્યા. 15 દિવસમાં અડેલ આવી પહોંચ્યા. શ્રી ગુસાઈજીની પાસે આવીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણદાસ કેમ આવ્યા? તેમણે કહ્યું, મહારાજ, શ્રીનાથજીને પોતાનો વૈભવ વધારવો છે. તેમની આજ્ઞા અદ્ભુત દાસ દ્વારા મને થઈ છે કે બંગાળીઓને સેવામાંથી તુરંત દૂર કરો. એ બંગાળીઓ કોઈના કબજામાં નથી. જે ભેટ આવે છે તે સઘળી લઈ જાય છે અને તેમના ગુરુ શ્રીકુંડ ઉપર રહે છે તેમને આપી દે છે. આટલું સાંભળીને શ્રી ગુસાઈજીએ પોતે કહ્યું, શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા દેખાડ્યા પછી શ્રી ગોપીનાથજીએ પર્વમાં પ્રથમ પરદેશ કર્યો હતો. તે પરદેશમાં 1 લાખ રૂપિયાની ભેટ આવી હતી. પરદેશ છે તેથી જે કંઈ ભેટ આવી છે તે સઘળી શ્રીનાથજીની છે અને તે સઘળું શ્રીનાથજીને વિનિયોગ કરાવવું જોઈએ. આ પ્રમાણે આજ્ઞા કર્યા પછી અડેલમાં 10-15 દિવસ રહી શ્રીનાથજીના દર્શન કર્યા અને જે લાવ્યા હતા તે સઘળું શ્રીનાથજીની આગળ ભેટ ધરી દીધું. પછી સઘળા જડાવના આભૂષણ કરાવ્યા. થાળ, કટોરા, ડબરા, ચમચી વગેરે સઘળા સોના રૂપાના કરાવ્યા હતા. પછી આપ વિદાય લઈને પાછા અડેલ આવ્યા. ત્યાર પછી 1 વર્ષની અંદર બંગાળીઓ સઘળું ઉઠાવીને લઈ ગયા અને પોતાના ગુરુને ત્યાં આપી આવ્યા. આ સઘળી વાત શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસને કહી અને તમે કહો છો તે જ પ્રમાણે બંગાળીઓ સ્વતંત્ર થઈ ગયા છે અને મરજીમાં આવે તે પ્રમાણે જ કરે છે, પણ શ્રી મહાપ્રભુજીના રાખેલા છે તે કેવી રીતે નીકળશે? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, મને એક રાજા ટોડરમલ ઉપર અને એક રાજા બિરબલ ઉપર એમ 2 પત્ર લખી આપો. પોતે કહ્યું, ઠીક છે. ત્યાર પછી કૃષ્ણદાસ અધિકારીને કેટલોક વખત રાખી શ્રી ગુસાઈજીએ 2 પત્ર લખી આપ્યા. આ બંને પત્ર લઈને શ્રી ગુસાઈજીથી વિદાય થઈને કૃષ્ણદાસ શ્રીનાથ દ્વારા ચાલ્યા. આગરે રાજા ટોડરમલ અને બિરબલને મળીને શ્રી ગુસાઈજીના લખેલા પત્રો આપ્યા. બંનેએ પત્ર વાંચીને કૃષ્ણદાસને કહ્યું, કહો, તમારી શી આજ્ઞા છે? કૃષ્ણદાસે કહ્યું, હાલમાં તો હું શ્રીનાથજીની અને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી બંગાળી સેવકોને દૂર કરવા માટે શ્રીનાથ દ્વારા જઉં છું. પછીથી આપનું કામ પડશે ત્યારે કહીશ. પછી કૃષ્ણદાસ રાજા ટોડરમલ અને બિરબલથી વિદાય લઈ શ્રીનાથ દ્વારા ચાલ્યા. મથુરા આવી ત્યાં ભોજન વગેરે કરીને ત્યાંથી ગિરિરાજ ચાલ્યા. માર્ગમાં ફરીથી અદ્ભુત દાસ મળ્યા. તેમણે કહ્યું, કૃષ્ણદાસ, શું કરી આવ્યા? કૃષ્ણદાસે કહ્યું, શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને આવ્યો છું. ત્યાં જઈને બંગાળીને તરત કાઢી મૂકું છું. એટલું કહીને અધિકારીજી ત્યાંથી ચાલ્યા તે શ્રી ગોવર્ધન આવ્યા. બંગાળીઓ તે વખતે રુદ્રકુંડ ઉપર રહેતા હતા. કૃષ્ણદાસે ત્યાં જઈને તેમના ઝૂંપડા સળગાવી દીધા.
બંગાળીઓના ઝૂંપડાઓમાં આગ લાગી છે એવી બૂમ પાડવાથી સઘળા બંગાળીઓ સેવા છોડીને પર્વત ઉપરથી નીચે ઉતરીને દોડ્યા. આ વખતનો લાગ સાધીને કૃષ્ણદાસજીએ પોતાના મનુષ્યોને સેવામાં બેસાડી દીધા. બંગાળીઓએ નીચે આવીને સાંભળ્યું કે કૃષ્ણદાસજીએ ઝૂંપડાઓમાં આગ મૂકી છે. તેથી સઘળા બંગાળીઓ એકઠા થઈને ઉપર જઈને કૃષ્ણદાસને મારવાનો નિશ્ચય કર્યો. ત્યાં કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને અડેલ પત્ર લખ્યો. તેમાં બંગાળીઓને દૂર કર્યા બાબતના સઘળા સમાચાર વિસ્તારપૂર્વક લખી જણાવ્યા અને આપ પધારો તો સારું એમ પણ લખી જણાવ્યું. આ પત્ર પહોંચ્યો કે તરત જ પોતે શ્રીનાથ દ્વાર પધારવાનો વિચાર કર્યો. કેટલાક દિવસ પછી અડેલથી પધારીને શ્રીનાથ દ્વાર આવી પહોંચ્યા. તેમની પાસે સઘળા બંગાળીઓ આવ્યા અને કહ્યું, મહારાજ, શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અમને સેવામાં રાખ્યા હતા અને આ કૃષ્ણદાસે કાઢી મૂક્યા છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે સેવા છોડી નીચે ઉતરી આવ્યા તેથી દોષ તમારો છે. હવે તો અમે તમને શ્રીનાથજીની સેવામાં રાખીશું નહીં. બંગાળીઓ બહુ જ વિનંતી કરવા લાગ્યા કે મહારાજ, અમે શું ખાઈએ? તેથી પોતે દયા કરીને શ્રીનાથજીને બદલે શ્રી મદન મોહનજીની સેવા પધરાવી દીધી અને કહ્યું કે હવેથી આમની સેવા કરો અને જે કંઈ આવે તેમાંથી નિર્વાહ કરજો. આથી બંગાળીઓ શ્રી મદન મોહનજીની સેવા કરવા લાગ્યા અને ત્યારથી શ્રી ગોવર્ધન રહેવાનું તેમણે છોડી દીધું અને ભીતરિયા ગુજરાતી રહેવા લાગ્યા. શ્રીનાથજીએ શ્રીમુખથી કહ્યું તે પ્રમાણે સઘળા સેવકોનો નેક શ્રી ગુસાઈજીએ બાંધ્યો અને શ્રીનાથજીની સેવા ત્યારથી પ્રણાલિકા પ્રમાણે થવા લાગી અને અધિકાર કૃષ્ણદાસ કરવા લાગ્યા. જે પ્રકારે શ્રીનાથજીને પોતાનો વૈભવ વધારવો હતો તે પ્રમાણે વધાર્યો. વૈષ્ણવો, કૃષ્ણદાસ અધિકારીના બીજા વાર્તા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં શ્રવણ કરીશું. અત્યારે સત્સંગમાં વિરામ લઈએ. સૌએ વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.